નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 4 વિષય છે આસપાસ, જેનો પાઠ 22મો, જેનું નામ છે પટોળા. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 22 પટોળા. પ્રશ્ન 1. તમારા નજીકમાં ગૃહ ઉદ્યોગ, હસ્તકલા ઉદ્યોગ ચાલતો હોય તેવા સ્થળની મુલાકાત લઈ તેના વિશે લખો. તો ચાલો લખીએ. તો અમારી શાળાની બાજુમાં જ એક સાબુ બનાવવાનો ગૃહ ઉદ્યોગ ચાલે છે. આ ઉદ્યોગ મહિલાઓ દ્વારા ચલાવવામાં આવે છે. સાબુ બનાવીને તેને ચોક્કસ વજનના પેકિંગ કરીને પછી દુકાનોમાં વેચવા માટે મોકલવામાં આવે છે. આ ગૃહ ઉદ્યોગ ખૂબ જ સારો ચાલે છે. ત્યાર પછી પ્રશ્ન 2. આપેલ હસ્ત ઉદ્યોગ ગૃહ ઉદ્યોગના ચિત્ર આધારે તેના વિશે લખો. તો પહેલું ચિત્ર, તો પેલા ચિત્રની અંદર કેટલીક મહિલાઓ છે તે પાપડ વણવાનું કામ કરી રહી છે. બીજું ચિત્ર, તો આ ચિત્રમાં એક મહિલા હાથ વણાટથી કાપડ બનાવી રહી છે. ત્યાર પછી ત્રીજું ચિત્ર, તો આ ચિત્રમાં એક ભાઈ દ્વારા ઈંટો બનાવવામાં આવી રહી છે. અને ચોથું ચિત્ર છે તેમાં આ ચિત્રમાં અગરબત્તી બનાવવામાં આવી રહી છે. તો આ રીતે ગૃહ ઉદ્યોગો છે તેના વિશે આપણને સમજ આવે તે માટે આ પ્રવૃત્તિ આપેલી છે. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 3. કે તમારે કોઈ એક કલા કારીગરી શીખવી છે, તે શીખવા માટે શું શું કરવું પડશે તે લખો. તો જો મારે દરજી કામ શીખવું હોય તો તેના માટે મારે કોઈ સારા દરજી પાસે શીખવા માટે જવું પડે. તેની પાસેથી સૌપ્રથમ સિલાઈ મારતા શીખીશ, પછી પેન્ટ, શર્ટ, સફારી, સૂટ જેવા વિવિધ કપડાઓ સીવતા શીખીને સારો દરજી બની શકાય. ત્યાર પછી પ્રશ્ન નંબર 4. તમારા ગામ કે શહેરના વિવિધ કામ કરતા લોકોની મુલાકાત લો અને નીચેના કોઠામાં માહિતી નોંધો. તો ચાલો નોંધીએ આપણે. કામનો પ્રકાર સોની કામ. જે વ્યક્તિ કરે છે તેનું નામ છે રામજીભાઈ. તેઓ આ કામ મોટા સોની પાસેથી શીખ્યા. ત્યાર પછી બીજું કામ છે દરજી કામ. જે છગનભાઈ કરે છે તેઓ પણ સારા દરજી પાસેથી આ કામ શીખ્યા છે. ત્યાર પછી ખેતી કામ, જે રમેશભાઈ કરે છે અને તેઓ તેમના પિતા પાસેથી આ કામ શીખ્યા છે. ત્યાર પછી કડિયા કામ છે તે રસિકભાઈ કરે છે અને તે પણ તેમના પિતા પાસેથી શીખ્યા છે. ત્યાર પછી ગાયક, તો રાજુભાઈ ગાયક છે, તે કોઈ જાણીતા કલાકાર પાસેથી ગાવાનું શીખ્યા છે. ત્યાર પછી વાળંદમાં સંજયભાઈ છે, જેઓ તેમના પિતા પાસેથી આ કામ શીખ્યા છે. ડ્રાઈવરમાં લાલજીભાઈ છે, જે પોતે ગાડી જાતે ચલાવી અને શીખ્યા છે. ત્યાર પછી પંક્ચર બનાવનાર, જેમાં હિરજીભાઈ છે, તે તેમના પિતા પાસેથી આ કામ શીખ્યા છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો, તમારી આજુબાજુમાં જો આવા કોઈ વ્યવસાયકારો હોય તો તમે તેના વિશે પણ માહિતી લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 22 પટોળાના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 4 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો આશા રાખું અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.